રામ રામ સીતારામ. જો ભાઈ હવાર મારો મોટો આપને પુગાવ્યા, કારણ કે આપણા બંગલામાં હાલે કામકાજ ધોમધોકાટ. અને મોટા આપનું આ મકાનની અંદર રોલ જબરજસ્ત છે. એ કામ કરે ને એ તો આપણે આગળ મકાનમાં જઈએ ને એના પાસે એટલે ખબર પડે ઉપલે મેળી. અને વાત કરવામાં આવે તો આ બધું જો આપણું જંકશન છે બે બંગલાનું, અને મારા મોટો આપ છે એ કારીગર તો બહુ સાહેબ ભાઈ. આપણે જઈએ ઉપર પગથિયાથી સડીએ સીડીથી, અને મારો મોટો આપ એક નહીં પણ મારો મોટો આપનો દીકરો બે કામકાજમાં નંબર 1 છે. અને આપણે 3 બંગલાનું કામ ખૂપ્યું મારા મોટા બાપની. આ છે સીડી આપણી. આમાં આજની તારીખમાં જે ભરાય છે આમાં સડવું ને ઉપર, પછી જોઈએ મારા મોટા આપની બગડાટી આમાં ક્યાંય બોલાવે ને એ. તો આપણી આવે આપણા બંગલાની અગાસી ઉપર, અને તમે જોવે હગો સફેદ પટ્ટીયું આ પડ્યું બધી નળિયું, સવારનો નજારો. આ છે મારા મોટા આપનો દીકરો કેતન કુમાર. અને જો કામકાજની બગડાટી હાલે મારા મોટા આપની. લાઇટ ફિટિંગ અને મોટા આપની. મોટા આપ કેટલો ટાઈમ છે તમે લાઇટ ફિટિંગ નું કામ? ફિટિંગ 40 વર્ષ થયા. 40 વર્ષ થયા લાઇટ ફિટિંગ નું કામ ખરેખર ઈ કરે. અને 15 વર્ષ દુબઈમાં, 5 વર્ષ અહીંયા. વિચાર કરો, શરૂઆતમાં આપણી વાડી જે પણ કારીગર હોય કોઈ પણ એ ઇન્ટરનેશનલ જ હોય, નેશનલ નહીં. કે ખોટી વાત મોટા? નેશનલ હાલે જ નહીં. નેશનલ હાલે જ નહીં. એ પણ આપણી વાડી, એ પણ આપણી વાડી. અને મોટા આપની ખરેખર ઓલી વાડીએ કીધું તો હા 40 વર્ષ થયા એને કામ કર્યું છે. આ તો જીવતા છે. અને મોટા આપ કહે કે 3 બંગલાનું લાઇટ ફિટિંગ આપણી જ કરવાનું થાય એ કે. હા. અને ખરેખર ઇન્ટરનેશનલ કામકાજ વાત કરીએ ને તો આજુબાજુના 40 થી 50 ગામ મોટા આપી કવર કરી લીધા. એમાં લગભગ લાઇટ ફિટિંગ કરવા કેતન ને મારો મોટો બે જ જાય મોસ્ટ ઓફ વધારે. અને લાઇટ ફિટિંગ ની વાત કરીએ ને તો અટાણે અમારે આમાં અંડરગ્રાઉન્ડ કરવું પડે, પછી આ નળિયું છે એ સ્લેબમાં દટાઈ જાય. ની મોટા એવી રીતે હોય ને, આ બધું દટાઈ જાય ને સ્લેબમાં. હા. સ્લેબ જીવો સ્લેબ ઉપર. અને હામો આપણો બીજો બંગલો, એમાં લાઇટ ફિટિંગ કરવાનું હોય. ઈવન મારા ફૂઈના દીકરાનો હામો જો ત્રીજો બંગલો બને જબરજસ્ત, એનું લાઇટ ફિટિંગ પણ મોટા આપને જ કરવાનું છે. અને મોટા આપી દુબઈ પણ ઘણા વર્ષો કાઢ્યા. કેટલા વર્ષ મોટા અહીં તમે દુબઈ કેટલા વર્ષ રહ્યા? 15 વર્ષ. લાઇટ ફિટિંગ જ કરતા? લાઇટ ફિટિંગ નું કામ જ કરતા મોટો આપ. ઈ જમાનામાં અહીંથી આઈટીઆઈ કરીને ગયા હતા. આઈટીઆઈ કરીને સીધા. બરોબર. ઘણા બધાના મને ફોન આવ્યા પોરબંદર થી કે ભાઈ તમારે લાઇટ ફિટિંગ. મેં કહ્યું ભાઈ મારે અમારે ઘરના જ મારો મોટો આપ છે, એટલે વાડી નજીક છે. તમે તો ત્યાંથી પૂગો તો મારો મોટો બેઠો હોય હવારમાં. એ ભાઈ તમારો વારો ન આવે. અને મોટા તમારા અહીં ફોન નંબર કેટલા છે કોઈની લાઇટ ફિટિંગ કરવું હોય આપણા બહોળા વિસ્તારમાં કે બારાડીમાં? 8200 8200 પછી 99 69 48. તો આ છે ફોન નંબર. કારણ કે લાઇટ ફિટિંગ નું કામ જબરદસ્ત છે. અને આજની તારીખમાં રેડા ઝાપટા ચાલુ થઈ ગયા અટાણામાં, ધીરે ધીરે ચાલુ થયા. અને એ મેં વરસાદી તૈયારી કરે. અમારે સ્લેબ કાલુની તારીખમાં ભરાઈ જાય એટલે જામો પડે જાય. 22 તારીખ પહેલા હે વરસાદ આવું હવામાન રહી છે, બાકી 15 તારીખ પહેલા વરસાદ નથી. બરોબર. 15 તારીખની આસપાસ તો પછી 15 તારીખે ચાલુ ધોધમાર. એમ બગડાટી બોલાવી આવ. હા બગડાટી કે જીવી નકાતી. તો હવે 15 તારીખ ની કામ આજે 12 તારીખ તો થઈ ગઈ, 2-3 દી ની વાર. હા. બરોબર.
બગડાટી જીવી ન કરતી ની. અને માંડવીમાં જામો પડે જાય પછી. હા અને અમારે સ્લેબ ભરાઈ જાય ને તો પછી ભલે ને વરસાદ પડે તો પાકે સારું હાથમૂન આવે નથી કે ખોટી વાત મોટા સ્લેબ મકાન બધું સારી રીતે પાકી જાય. પાણીની જરૂર જ નહીં પડે પણ આમાં. પાણીની જરૂર નહીં પડે. હા ક્યારે બનાવવાનું પાણી ભરવું ને એ કરતા હળેરાટી બોલીએ 15 તારીખે એક થી બે સાચવું છે બાકી હા. 15 તારીખે રેડી. કાલ ભરાય છે ને પરમદી એક થી સાચવું છે. રામ રામ સીતારામ. જો ભાઈ આજની તારીખમાં આપણી વાડી બગડાટી બોલે જોરદાર. અને અમારા એન્જિનિયર સાહેબ ફાઇલ લે અને આવે ગાજ. આજની તારીખમાં અમારા જે એન્જિનિયર આ સાહેબ છે, મોટો સાહેબ. આજનું કામ બધું એન્જિનિયર ને મેં સંભાળ્યું. આજનું બધું મારે જ આમ ધ્યાન દેવાનું છે. તો આજની તારીખમાં આપણી વાડી જે બગડાટી બોલે મકાનમાં ઉપર બાંધકામ હાલે એમાં એન્જિનિયર જે ફાઇલ હાથમાં રાખી અને સાહેબ આજ હાલતો હોય સાહેબ, કારણ કે આજની તારીખમાં ભરાઈનું કામ હાલે અને એક ગામ લાઇટ ફિટિંગ હાલે, એક ગામમાં લોખંડવાળાની બગડાટી બોલે. એટલે આજની આપણે મોટું જંકશન આજની તારીખમાં હાલવાનું હોય. આજ હાંજ થાય તો કામ કાઢી નાખવાનું હોય મોટે ભાઈએ. અને એન્જિનિયર આપણા ભેગો જ છે, એ તો તમે જોવે શકો. લાઈટ ફિટિંગ માં ધ્યાન મારે દેવાનું છે. એમ લોકો આખો ફિટ કરે અને મારે એમાં કેટલી લાઇટિંગ ક્યાં કેટલી ફિટિંગ એમાં કરાવી ક્યાં કેવી લાઇટિંગ મૂકવી એમાં ધ્યાન દેવાનું છે થોડું. હા તો તારી ફાઇલ લે અને હાલ આવી જાય. અને પહેલાં તો આપણે જોવો તમે આ બાજુ જંકશન હાલે મોટે પાયે ધબધબાટી. હાર્દિકના મકાનમાં આજની તારીખમાં ભરાઈનું કામ હાલે અને આ બાજુ લોખંડનું કામ હાલે. લોખંડનું પૂરું થઈ ગયું. હાલો રમેશભાઈ કહે કે કામ લેવાઈ ગયું. ફળેરાટી બોલતી હાલે જાવ ભાઈ. હે આમાં ફેરફાર કરવાનો છે. નકશામાં આપેલ હે. હા આમાં હોય એ પ્રમાણે આપણે થોડોક વધારો ઘટાડો કરવો હોય તો એ આપણે માટે લેવાનું. બરોબર. એટલે રવિયો કાકા કહે છે કે તમે આ આવો ને થોડું થોડું કે કાં કેટલું લાઇટ ફિટિંગ કરાવ્યું હા તો હાલો ફાઇલ લઈને જઈએ આપણે. તો હાલે આમાં જઈએ આપણે ઉપર લાઇટ ફિટિંગનું કામ હાલે. કઈ રીતે લાઇટ ફિટિંગ થાય આપણા મકાનની અંદર એ જોઈએ. અને લાઇટ ફિટિંગ કોણ કરે એ પણ આપણે જોઈએ અને કેવું લાઇટ ફિટિંગ કરે એ પણ જોઈએ. તો આપણે જઈએ ખેતામાં નીકળવામાં પૂરી હોય. એકતા આમાં છોડવામાં ધ્યાન રાખજો. એકતા એન્જિનિયરનું આમાં ધ્યાન રાખવું પડે. પાણી પીવું એમ કાકા નહીં ઘરે આવીને. હજે આમાં ભરાઈ નથી થઈ ને તેમાં ઝારવે ને હાલવું પડે. આમાં કાંઈ વારું બધું હજી આ રીતે લોખંડનું બાંધકામ બધું થયું એ પણ જોવે હગો. બે એન્જિનિયર આજ ભેગા થયા અને જો આ રીતે આ બધા પાઇપો લાઇટ ફિટિંગના ચાલુ છે. આ બધું લાઇટ ફિટિંગ આ એકનું કરવું આનું કે આનું કરવું મારે. જો આ રીતે ભાઈ લોખંડનું બાંધકામ થયું, બીમ બાંધ્યા લોખંડ અને આ રીતે ક્રોસની અંદર હરિયા લોખંડના આવા નાખ્યા. મજબૂતાઈ વાળું કામ બને. અને આજ મોટું જંકશન જોરદાર કામ. આ બાજુ લાઇટ ફિટિંગનું હાલે. અમારે કેતન ને મારો મોટો આપણે ધડબડાટી બોલાવે. ચેતન પેલો આને કેતન બે જોડીદાર ઉતા ને મોટા. હા જોડીદાર પેલા હતા. જો અમારા હાર્દિક ને કેતન ને જોડીદાર ઉતા એક ભાણે ખાતા બે. એક ભાણે ખાતા. અને જો આ લાઇટ ફિટિંગ નું કામ હે કેને જો આ બાજુ મકાન નું આપણું ભરાઈ નું કામ હાલે. આપણે જવાનું એ બાજુ આગળ જોવું કે કઈ રીતે ભરાઈ કરે.
કારું દોડું ધીરે ધીરે હો જોજે. ધબધબાથી બોલે કામ નહીં. ઓલી બાજુ સ્લેબનું આ બાજુ એન્જિનિયર ભેગો આ સોપડો લઈને આવ્યો લાઈટું નો. આ બાજુ લોખંડ બાંધે. લાઇટિંગ નું કામ મોટે પાયે હાલે. આ બધું સ્લેબમાં ઢકાઈ જાય. આ પાઇપ હોય ને આ બધા પાઇપ બધા સ્લેબ ભરાય કાલે એટલે ઢકાઈ જાય. રેડી લાઇટ ફિટિંગ નું પવન સુસવાટા મારે. પવન બહુ હે. તો આપણી વાડીએ બગડાટી વાળું કામ કન્ટિન્યુ ચાલુ જ રહે અને લોંગ ટાઈમ સુધી રહેવાનું હોય, કારણ કે આ બંગલા કઈ ઘડીકમાં ભાઈ થાય ને બહુ વાર લાગે, ટાઈમ જાજો લઈએ. આ બાજુથી આપણો બગીચાનો વ્યૂ મળે. ગાડી હવે આપણે જવાનું છે સામેવાળા બંગલામાં, કારણ કે ત્યાં ભરાઈનું કામ હાલે. જોઈએ કે ત્યાં કેવું કામકાજ કરે એ લોકો. ઉતરી જાય આવો જ આ બાજુ આવજે મારે વાહે પાછળ નકર તું આમાં કાંક આંબલા પાર નાખી. આ સાહેબ ફાઇલ મૂકી દીધી હવે એન્જિનિયરિંગ. ઓલા મકાનમાં જરૂર ન દે. ત્યાં જ જરૂર ના ના જોવે અહીંયા. હાલો તો. ઓ આમાંથી નીકળવું ને એ અઘરી વસ્તુ છે ભાઈ. ફોકા ટેકા એવા માર્યા ને કે ન પૂછો એની વાત. હે હા પાણી સાટવાનું હે, તું સાટે દે તો. આ બાજુ ભરાઈનું કામ હાલે. આ બાજુ આપણા રેતીના સટા અમે ભરાઈ હાલે. આ છે ઘોડો. માલ બરોબર બને ને ભાઈ બંધ રેડી ને. રેડી આપણે જોઈએ આ બાજુ. લાઇટના કારીગરી અમારા ઘરના જ છે. હા છે હાર્દિકનું મકાન. સતીશ રેડી હાલે ને? લાવ તો ફાકી ખવડાવ મને. રિંગ ભરવાનું હાલે. કેટલાક વાગે સતીશ અંદાજી ભરાઈ જાય? હે 4 વાગે. તો સતીશનું કહેવાનું કે 4 વાગે ભરાઈ જાય. માવો બાવો અમે ખાઈ લઈએ તો જરાક નશો આવી જાય. 4 વાગે ભરાઈ થઈ જાય આજ. આમાં કીણો કાર વાળો આવે જાય કઈ ખબર પડે. હવે અમે ખાઈ લેજો ફાકી. મસ્તીની ફાકી બની. પોરબંદર ની હે કે પોરબંદર ની ફાકી ખાઈ લઈએ. આ બાજુ
આ ત્યાં લગાડી દીધા ભાઈ. એ હાટો આણું હોય છે કે નહીં પણ જડજે ભરવાની. હાર્દિકને મેરો કરવા જાવ તો વાંધો ન આવે ને. શું કયો? હાર્દિકને મેરો કરવા જાવ તો વાંધો ન આવે ને. હા એ વાત સાચી છે. એમાં જાય નહીં. આ તો 3 દિન પાકી જાય ને હા. પાણી સાચા રાખે તો. અને નકર કેશુભાઈ ની કહેતા હતા કે ઊણો સ્લેબ ભરવાનો આ પાછળ રાખો તો કે જડજટ એ ઉતામે બધાય કરી કે બધાયની હાથ મૂળ ઉતામે છે કે જડજટ ભરાઈ થઈ જાય ને તો હાથ મૂળ થાય. આ બાજુનું તો ભરાઈ ગયું. આ બાજુ કોલમ ફિટ કરે. આઈથી ભરને ભાઈ. આ કેમ લઈ લે? આ બાજુ આપણી માંડવી ઊભી. હવે રેડી. આઈથી મૂકીને વાંધો નહીં. ઓલી બાજુ પીનોમાં પાટિયા મારે ન્યા બોલાવે હમ? 1 કિલોમાં પાટિયા મારે ને નામ બોલાવે. આવતીકાલે મોટું જંકશન આમાં આલીએ કારણ કે એમાં આપણી સ્લેબની ભરાઈ કરવાની છે એટલે આવતીકાલે તો બહુ મોટે પાયે જંકશન આલીએ. આ છે આપણું જીપીએસ વાળું ટ્રેક્ટર. આમાં ભર્યો સિમેન્ટ બધું લાઈવ. રોડથી જો બોલારા હુકવાથી બોલતા જાય હો ભાઈ.